Hello friends and hello my students. Welcome you all again to my YouTube channel. I am Yogaraj Joshi from Baroda High School, ONGC Secondary Section. Today's my subject is Gujarati of Standard 9th English Medium, and today we will learn chapter number 5, means poem Tu Tara Dilno Diyo. So let's start learning. તું તારા દિલનો દીવો પદ્ય ભોગીલાલ ચુનીલાલ ગાંધી તેમના કવિ છે. એમનું ઉપનામ ઉપવાસી તરીકે પણ એટલે તેઓ ઉપવાસી તરીકે પણ ઓળખાય છે. આ કાવ્યનો પ્રકાર છે ઉર્મી કાવ્ય. તો આ કાવ્યમાં કવિ આપણને એમ સમજાવે છે કે માણસે પોતાના બળે જ આગળ વધવાનું છે, એટલે કે કોઈ બીજાના ભરોસે ન રહેતા પોતાના આત્મબળથી આગળ વધવાનું સમજાવે છે. તો આ કાવ્યનું શીર્ષક જ આપણને પોતાની આત્મશક્તિને ઓળખી તેને પ્રગટાવવાનું સમજાવે છે. જેવી રીતે એક દીવામાં તેલ અને દિવેટથી આભારી છે, તેમ મનુષ્યએ પોતાના જીવનમાં પણ પોતાની શક્તિને પ્રગટાવીને તેને ઓળખીને તેના બળે આગળ વધવાનું જણાવે છે. જેવી રીતે દીવામાં રહેલી દિવેટ અને તેલથી ભરપૂર હોય છે, તેમ આપણા પોતાના અંદર પણ તેલ દિવેટ રૂપી આત્મશક્તિ છુપાયેલી જ છે. બસ એને જેમ તેલ દિવેટથી ભરેલા દીવાને એક દિવાસળીથી પ્રગટાવતાની સાથે જ જેમ ચારે તરફ અજવાળું પ્રકાશ ફેલાય છે, તેમ મનુષ્યએ પોતાના જીવનમાં રહેલી આત્મશક્તિ રૂપી તેલ દિવેટને પોતાના જ બળ રૂપી એટલે કે પુરુષાર્થ રૂપી પરિશ્રમથી દિવાસળીથી પ્રગટાવે છે, તો તેના જીવનમાં અંજવાળું ફેલાય છે, એટલે કે સફળતા રૂપી અંજવાળું તેના જીવનમાં આવે છે અને પોતાના જીવનમાં તે સફળ થાય છે. પારકા પાસે એટલે કે બીજા પાસે કોઈ કામ કરાવવાની મદદ કરશે, કોઈ કામ કરાવવાની મદદ કરશે તેવી અપેક્ષા રાખે છે, તો તે તેના જીવનમાં સફળ નથી થઈ શકતો. એટલે જ કવિ કહે છે કે બીજાની મદદ તો ઘરે આવેલા મહેમાન જેવી હોય છે. જે મહેમાન આવીને જતા રહે છે, તેમ તે હંમેશ માટે નથી કામ લાગતી. તો પોતાના બળે જ પોતે આગળ વધવું પડશે અને પોતાના અંદરનું તેજ આપણને સફળ બનાવે છે અને આપણા જીવનમાં રંગમાયા એટલે કે રંગોની માયા ફેલાય છે, એટલે કે પ્રગટે છે. તો આ કાવ્યને લગતું એક નાની સ્ટોરી મારે તમને કહેવી છે, તો એ તમને જણાવીશ. તો એક લાવરી લાવરી એક નાનું પક્ષી આવે છે. એ નાનું પક્ષીએ તેણે ખેતરમાં પાકની વચ્ચોવચ્ચ જ તેણે પોતાના ઈંડા મૂક્યા અને તેના બચ્ચા ત્યાં મૂક્યા હતા, ઈંડા ત્યાં મૂક્યા હતા. હવે એક દિવસ તે સવારે એક ખેતરના માલિક એટલે કે ખેડૂત અને તેના દીકરાની વાત સાંભળે છે કે આવતીકાલે સવારે આપણે ગામના લોકોને એટલે કે મજૂરોને બોલાવીને આપણે આ પાક વઢાવી નાખીશું, એટલે કે લણાવી નાખીશું. તો જે લાવરી જે હોય છે એ પક્ષી એ સાંભળે છે, પણ એ નિશ્ચિત હતી. એટલે એ શું કરે છે, પોતે ત્યાંથી દાણા ચણવા જતી રહી છે અને જે થવાનું એટલે કંઈ થયું નહીં, કારણ કે તેઓ ખેડૂત અને તેનો દીકરો જે ગામના એટલે મજૂરોના ભરોસે બેઠા હતા તે આવ્યા નહીં અને પાક લણાયો નહીં. એવી રીતે બીજે દિવસે પોતે ખેડૂત અને તેનો દીકરો એ બંને વાત કરે છે કે ભલે કે આજે આપણે આપણા પોતાના સ્વજનો આત્મીયજનોને બોલાવીશું, એટલે કે આપણા સગાવાલાઓને બોલાવીને આ ખેતરનો પાક આપણે લણાવી દઈશું. પણ બીજે દિવસે એવું જ બન્યું કે પેલી જે પક્ષી હતું એ પોતે નિશ્ચિંત થઈને તે દાણા ચણવા જતું રહ્યું, કારણ કે એને ખબર હતી કે બીજાના ભરોસે એ રહ્યા છે તો એ કામ એમનું થવાનું નથી. પછીના દિવસે તે ખેડૂત અને તેનો દીકરો બંને વાત કરે છે કે આજે ભલે કોઈ ના આવે, કે આજે આપણે પોતાની જાતે જ આ કામ એટલે કે આ પાકને આપણે લણી લઈશું. ત્યારે હવે પેલું જે પક્ષી હતું એને ચિંતા થવા માંડી. એટલે એણે શું કર્યું, તેના જે બચ્ચા હતા એને ત્યાંથી લઈને તે ઉડી ગઈ. તો અહીંયા પાઠનો બોધ એમ કહેવા માંગે છે કે જો તમે બીજાના ભરોસે રહેશો કે આ કામ આ લોકો આવશે ત્યારે આપણે કરીશું, તો એ કામ થવાનું નથી. તો આપણે પોતાના બળે જ એ કામ પૂરું પાડવું પડશે.
અહીં આગળ કવિ પ્રહલાદ પારેખ આગળ જોઈએ, કવિનો પરિચય જોશું અને કવિના પરિચય પછી આપણે કાવ્યની સમજૂતી, પછી શબ્દ સમૂહ, શબ્દાર્થ અને સ્વાધ્યાયનું આપણે ચર્ચા કરીશું. તો કે તું તારા દિલનો દીવો કાવ્યના કવિ છે ભોગીલાલ ગાંધી. તેનો જન્મ 26/1/1911 અને અવસાન 10/7/2001. ભોગીલાલ ચુનીલાલ ગાંધીનું ઉપનામ ઉપવાસી. તેઓ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની હતા. જેલવાસ દરમિયાન માર્ક્સવાદી સાહિત્યનું વાંચન, તેમણે ગુજરાતી પ્રગતિશીલ લેખક મંડળનું સંચાલન અને વિશ્વમાનવ માસિકનું સંપાદન દીર્ઘકાળ સુધી કર્યું. જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણીનું સંપાદન એ તેમનું મહત્વનું પ્રદાન છે. તેમણે કવિતા, નવલિકા, નિબંધ, વિવેચન અને અભ્યાસ ગ્રંથો તથા સંપાદન અને અનુવાદના 80 જેટલા પુસ્તકો આપ્યા છે. આ કાવ્યમાં આત્મશક્તિ પ્રગટાવવાની હિમાયત છે. જેમ દીવો પોતાના દિવેલથી જ બળે છે, એમ મનુષ્યએ પણ પોતાના બળે જ આગળ વધવાનું છે. ભીતર રહેલી શક્તિઓના બળે આગળ વધે છે તે જ સાચો પ્રકાશ પાતરી શકે છે. પારકા પાસેથી લીધેલું તેજ કે મદદ આપણા માટે ઉપયોગી નીવડતા નથી. પારકું તો ખૂટી જાય છે, ખરું તેજ આપણી ભીતર છે. તેમાંથી ખરી રંગમાયા પ્રગટે છે. આંખમાં ભલે સૂરજચંદ્રનું ભરપૂર તેજ હોય, આપણે આપણું તેજ પ્રગટાવીશું નહીં ત્યાં સુધી પારકું તેજ આપણા ખપનું નથી. ખપનું એટલે કે આપણા કામનું નથી. કવિએ પોતાની ભીતરની શક્તિઓને ઓળખવા અને પ્રગટાવવા પર ભાર મૂક્યો છે. પ્રહલાદ પારેખનું આપણે ભરોસે કાવ્ય આ કાવ્ય સાથે સરખાવવા જેવું છે. તો કાવ્યની સમજૂતી પહેલા આપણે પ્રહલાદ પારેખનું જે કાવ્ય જે છે આ કાવ્યની સાથે સરખાવેલું છે તે કાવ્યને આપણે સાંભળીશું અને જોઈશું. તો કે આપણે ભરોસે આપણે હાલીએ, હો ભેરું મારા આપણે ભરોસે આપણે હાલીએ. બળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી સાગર મોજારે ઝુકાવીએ. આપણા વહાણના સઢને સુકાનને આપણે જ હાથે સંભાળીએ. કોણ રે ડૂબાડે વળી કોણ રે ઉગારે, કોણ લઈ જાય સામે પાર, એનો કરવૈયો કો આપની બહાર નહીં, આપણે જ છીએ. હો ભેરું મારા આપણે ભરોસે આપણે હાલીએ. તો આ કાવ્યમાં પણ કવિ પ્રહલાદ એમ જ કહે છે કે આપણે ભરોસે ચાલીએ, ન કે બીજાના ભરોસે ચાલે. કે બળને બાહુમાં ભરી એટલે કે શક્તિને આપણા હાથમાં ભરી ને હૈયામાં હામ ધરી, હૈયામાં પૂરું આત્મશક્તિ વડે સાગરને મોજરે ઝુકાવીએ એટલે કે સાગરના મોજામાં આપણે આપણા વહાણને એટલે કે જે જીવનરૂપી નૈયા જે છે આપણી જીવનરૂપી નૌકીના સઢ અને સુકાન આપણે હાથે સંભાળીએ. એટલે કે આપણા જીવનની દોરી કોઈ બીજાના હાથમાં ન આપતા આપણે પોતાની જીવનની દોરી એટલે કે આપણા જીવનના સુકાની આપણે પોતે જ બનવાનું છે. અને તેથી તો કે કોણ રે ડૂબારે વળી કોણ રે ઉગારે, એટલે કોણ આપણને ડૂબાડશે કોણ આપણને ઉગાડશે એ કોણ લઈ જાય સામે પાર એ કોઈ ખબર નથી. એનો કરવૈયો હો કો આપની બહાર નહીં, આપણે છીએ. એમ તો કે આપણે જ આપણા જીવન રૂપી નૈયાને ડૂબાડી પણ શકીએ છીએ અને આપણે આપણા જીવન રૂપી નૈયાને આપણે પેલે પાર પણ પહોંચાડી શકીએ છીએ. તો કે આપણે છીએ. તો કે હો ભેરું મારા આપણે ભરોસે ચાલીએ. તો આ પ્રહલાદ પારેખનું આ કાવ્ય હતું જે આ તું તારા દિલનો દીવો કાવ્યની સાથે સરખામણી કરવામાં આવી છે. આગળ જોઈએ કાવ્યની સમજૂતી. પ્રથમ કાવ્યની પંક્તિઓનું ગાન કરીશું એટલે કે એને વાંચીશું અને પછી ત્યારબાદ એના શબ્દો સાથે એનું સમજીશું. તું તારા દિલનો દીવો થાને, ઓરે ઓરે ઓ ભાયા, તું રખે કદી તું ઉછીના લેતો પારકા તેજને છાયા. એરે ઉછીના ખૂટી જશે ને ઉડી જશે પડછાયા, ઓરે ઓરે ઓ ભાયા તું તારા દિલનો દીવો થા. અહીં એક અંત્યાનુપ્રાસ અલંકાર પણ અહીંયા મૂકવામાં આવે છે. જો છાયા, પડછાયા, ભાયા આ બધા જે અંતમાં આવે છે, અંતમાં એક સરખા જે શબ્દો આવે એટલા માટે અહીંયા અંત્યાનુપ્રાસ અલંકાર મૂકવામાં એટલે કે અહીંયા વાપરવામાં આવ્યો છે.
તો અહીં પ્રથમ જે પંક્તિ જે છે એમાં સમજાવે છે કે તું તારા દિલનો દીવો થા, એમ સમજાવતા કવિ કહે છે કે પોતાના ધ્યેયથી દૂર થયેલા મનુષ્યને સમજાવતા કહે છે કે ઓરે ઓરે ઓ ભાયા, અહીં ભાયા એટલે કે ભાઈ એવું સંબોધન વાપરી એક આત્મીય સ્વજનની જેમ સમજાવતા કહે છે કે દીવો થવાનું કહે છે, પણ કોનો દીવો થવાનું? કે પોતાના જ દિલનો દીવો થવાનું કહે છે. કારણ કે આપણી અંદર આત્મશક્તિ રૂપી, આત્મવિશ્વાસ રૂપી તેલ અને દિવેટ ભરપૂર છે. તો એ તેને પુરુષાર્થ વડે એટલે કે પુરુષાર્થ હાર્ડવર્ક એટલે પુરુષાર્થ વડે પુરુષાર્થ રૂપી દિવાસળીથી પ્રગટાવવાની છે. પોતે જ પોતાના દિલનો દીવો થવાનું એવું કહે છે કે પોતાનામાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાનું કહે છે, પોતાનામાં રહેલી શક્તિને ઓળખવાનું કહે છે. તું ખુદ પે યકીન કર, તું ખુદ પે યકીન કર. કે અને આગળ સમજાવતા કહે છે કે થોડા સમય માટે મળેલા પારકા રખે કદી તું ઉછીના લેતો, રખે એટલે જો તું કદાચ ઉછીના લેતો પારકા તેજને છાયા, કદી કદી રખે એટલે કદી એટલે ક્યારે એટલે કે અને આગળ સમજાવતા કહે છે કે થોડા સમય માટે મળેલા પારકા એટલે કે પારકાના એટલે કે બીજાના કામ એ કોઈ દિવસ આપણને કામ આવતા નથી, અને તે આપણે હંમેશા માટે મદદ એ આવતા નથી. અને બીજાની ઉપર આશા રાખી કે મને મદદ કરશે ને હું એ કામ કરી લઈશ, તો એ નથી થતું. એટલે આપણે બીજાની ઉપર આધાર રાખનાર એટલે કે એવું કહે છે કે બીજાની ઉપર આધાર રાખનાર વ્યક્તિ ક્યારેય સફળતાની રાહ ઉપર આગળ વધી શકતા નથી. એટલે કવિ બીજાના તેજ અને છાયા એટલે કે તેજ અને છાયાને શેની સાથે સરખાવ્યા છે કે મદદની સાથે સરખાવી છે. એટલે કે કોઈની મદદ લેવાની, બીજાને ભરોસે ન બેસી રહેવાની અહીંયા કવિ આપણને સૂચના આપે છે. આગળ રઈસ મણિયાર નામના જે કવિ છે એ આ કહે છે કે આ પંક્તિને જ ધ્યાનમાં લઈને કીધું છે કે મારો દીવો તારા ઘરને રોશન ક્યાં સુધી કરે, દોસ્ત સૌનું પોતીકું અંજવાળું હોવું જોઈએ. એમ તો કે એ અંજવાળું આપણી અંદર છે, પોતાનું અંજવાળું એટલે કે પોતાની શક્તિ હોવી જોઈએ કે હું ક્યાં સુધી તારા ઘરને કે ત્યાં હું ક્યાં સુધી તને મદદ કરી શકું. તારે પોતાની જાત મહેનત વડે પણ આગળ આવવું જોઈએ. એટલે કે અન્યના તેજ અને છાયા એટલે કે મદદ હંમેશા માટે નથી રહેતા, અને અન્યએ આપેલ મદદ, આશ્રય કે રક્ષણ સદા માટે રહેતું નથી. આપણા ગુજરાતી સાહિત્યમાં આ વાતને સમજાવતી એક કહેવત છે કે પારકિયા સદા નિરાશ. તો કે પારકાની ઉપર આપણે આશા રાખીએ કે આ મારું કામ કરી આપશે બરાબર, અને આપણે નિશ્ચિત થઈને આપણે એ કંઈ કરીએ નહીં તો કે આપણને એ સદા નિરાશા જ મળે. પરીક્ષા હોય અને એવું તમે વિચારો કે મારો મિત્ર વાંચીને જ આવશે ને, કે મારે શું કરવા વાંચવાની જરૂર છે બરાબર. હવે એવું વિચારીને આપણે પરીક્ષા આપવા જઈએ અને જો દુર્ભાગ્યપૂર્ણ કદાચ એનો નંબર બીજી જગ્યાએ આવી જાય અને આપણને કંઈ આવડે નહીં, કંઈક એવું થાય તો પછી આપણને નિરાશા જ મળશે. તો કે એવું કોઈ દિવસ બીજાના ભરોસે રહેવું નહીં. એરે ઉછીના ખૂટી જશે ને ઉડી જશે પડ છાયા. તો એવું કહે છે કે ઉછીના તેજ અને છાયા ક્યાં સુધી કામ આવશે, તે આપવું જ પડે છે. અને જીવનમાં કોઈની પાસેથી આપણે ઉધાર લઈએ તો એને તો પાછો આપવો જ પડે ને, તો પછી જેવા હતા તેવા જ થઈ જઈએ. તો એટલે શું કીધું છે, ક્યારે પણ ખૂટી જાય. અને પડછાયા એટલે કે બીજાની મદદ એટલે કે ઉછીનું તો પડછાયા જેવું છે. ઉછીનું કેવું છે? પડછાયા જેવું છે, જે આપણી પાસે હોવા છતાં પણ આપણું રક્ષણ નથી કરતું બરાબર. સ્વબળે જ આગળ વધવું જોઈએ. એટલા માટે શું કહે છે કે પોતે સ્વબળે જ આગળ વધવું જોઈએ. કે બીજાની મદદ મળતી બંધ થઈ જાય એ કહી શકાય નહીં. એટલે કે ક્યારે બીજાની મદદ મળતી બંધ થઈ જાય એ કંઈ કહી શકાય નહીં. તો એટલા માટે જ કે બીજાને આધાર કે આશ્રય ગમે ત્યારે ખસી જાય. તેથી જીવનમાં દરેક મનુષ્યએ પોતાની જાત મહેનત વડે જ આગળ વધવું જોઈએ. આગળની પંક્તિમાં કહે છે, કોળિયું તારું કાચી માટીનું તેલ દેવેલ છુપાયા, નાની શ્રી સળી અડી ન અડી પ્રગટ છે રંગ માયા. ઓરે ઓરે ઓ ભાયા, તું તારા દિલનો દીવો થા.
અહીં આ પંક્તિમાં મનુષ્ય દેહને, શરીરને કે કાચી માટીના કોડિયા સાથે સરખાવે છે કે કોડિયું જે છે એ શેનું બનેલું હોય છે કે કાચી માટીનું બનેલું હોય છે, અને શરીર પણ કેવું છે એ પણ કાચી માટીનું, એટલે કે આ શરીર પણ માટીનું જ બનેલું છે, માટીમાંથી જ બન્યું છે, માટીમાં જ પાછું એ સમાઈ જવાનું છે. તો કે એ શરીર ક્યારે પાછું માટીમાં સમાઈ જાય તે કંઈ કહેવાય નહીં, એટલે તે પહેલા આપણે આપણું કાર્ય પૂરું કરી લેવું જોઈએ. તો જેમ તેલ દિવેટ હોય, જેમ દીવામાં એક તેલ અને દિવેટ હોય રાખી હોય, તેમ આપણા શરીરમાં અમુક શક્તિઓ પણ ભરેલી છે. બસ એને એક પુરુષાર્થ રૂપી ચિનગારી મળતા જ તે પ્રગટી ઉઠશે અને જીવનમાં રંગમાયા પ્રગટશે. આપણે પુરુષાર્થ તો જીવનમાં કરવું જ પડે, અને જો આપણે પુરુષાર્થ ન કરીએ તો આપણે જીવનમાં કોઈ દિવસ સફળતા મેળવી શકીએ નહીં. તો કે આના માટે પણ એક કહેવત છે કે આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. તો આપણે આપણી પોતાની જાતે જ આગળ વધીને સંઘર્ષતાને વરીને સફળતાને મેળવવી જોઈએ. આપણી અંદર આત્મવિશ્વાસ ને આત્મશક્તિ રૂપી તેલ દિવેટ છુપાયેલા જ છે, બસ એને આપણે પ્રગટાવતા આવડવું જોઈએ. શેનાથી? તો કે પુરુષાર્થ રૂપી સળીથી. અહીંયા કોળિયું એટલે કે એક માટીનું એક પ્રકારનું વાસણ. તો કે આપણે આ સળીથી, અહીંયા જેવી રીતે આપણે સળીથી દીવો પ્રગટાવીએ છીએ એવી રીતે જ આપણે આપણા જીવનમાં જે પુરુષાર્થ રૂપી જે સળી જે છે, જે પુરુષાર્થ રૂપી જે આપણામાં છે, એનાથી જ આપણે આપણા શરીરની અંદર, એટલે કે આપણા અંદર રહેલું જે તેજ છે, જે શક્તિ જે છે, એ શક્તિરૂપી દીવાને આપણે પોતાની જાતે જ આપણે પ્રગટાવવો જોઈશે. અને આપણે એ પ્રગટાવતા જો આવડી જાય તો તેનાથી જે તેજ પ્રગટશે એ બીજાના તેજની સરખામણીએ વધુ તેજસ્વી હશે. કેવું હશે? વધુ તેજસ્વી હશે. કારણ કે આપણે આપણા પોતાના પ્રકાશથી આપણે આગળ વધી રહ્યા છીએ, એટલે કે આપણે પોતાની આત્મશક્તિને આત્મવિશ્વાસથી આપણે આગળ વધી રહ્યા છીએ. રાત દિવસ મહેનત કરીને આપણે આગળ વધી રહ્યા છીએ, તો આપણને આગળ જીવનમાં સફળતા મળી શકે છે. આગળ પંક્તિમાં કહે છે કે આભમાં સૂરજ ને ચંદ્ર ને તારા, મોટા મોટા તેજ રાયા, આતમનો તારો દીવો પેટવવા તું વીણ સર્વ પરાયા. અહીંયા આતમનો એ છે, એ જે શબ્દ છે એ તળપદા શબ્દ છે. આતમનો એટલે કે આત્માનો. તું વીણ, વીણ એટલે વિના, તું વીણ પરાયા એટલે કે તારા વગર બધા જ બીજા છે, અન્ય છે, પરાયા છે. તો આભમાં સૂરજ ચંદ્ર ને તારા, મોટા મોટા તેજ રાયા. તો કે આભમાં સૂરજ છે, ચંદ્ર છે, તારા છે, બસ એ મોટા મોટા તેજ રાયા. તેજ રાયા એટલે પ્રકાશના રાજા. તો કે આ પંક્તિમાં કવિ સમજાવતા કહે છે કે આકાશમાં સૂરજ ચંદ્ર અને તારા જેવા કેવા મોટા મોટા તેજ રાયા. તેજ રાયા એટલે પ્રકાશના રાજા. તે તેમનું પોતાનું તેજ છે, તે તેમનું પોતાનું તેજ છે. તે આપણા આત્માના પ્રકાશને પ્રગટાવી શકશે નહીં. અન્યના સહારે જીવન જીવવા કરતા આપણામાં જ રહેલી અગાધ શક્તિઓને જાગૃત કરી પોતાના જીવનને પ્રકાશરૂપી જીવનથી આપણે આગળ વધવું જોઈએ. એ સૌથી ઉત્તમ વાત કહી છે. તો એવી રીતે આપણે પોતાની શક્તિઓ વડે આપણે જીવનમાં આગળ વધવું જોઈએ. તો કે આપણી અંદર રહેલું પ્રકાશ અંજવાળું એ શક્તિઓ એ આપણી શોધમાં છે. એ આપણી વાટ જોઈ રહી છે કે ક્યારે આ મનુષ્ય કે આ જે શરીરરૂપી જે મનુષ્ય છે એ મને ક્યારે મારી એ પોતાની શક્તિઓને ઓળખશે. એમ એ પોતે આપણે શોધમાં છે. એક નાનકડા દીવાની જેમ આપણી અંદર પણ જાતને પ્રગટાવવાની પ્રયત્ન કરવો જોઈએ. અને એ પ્રગટાય તો આપણા શરીરની અંદર જે દીવો જે છે, આત્મશક્તિ રૂપી જે દીવો જે છે, એમાં જે આત્મશક્તિ રૂપી જે દીવો છે તેમાં તેલ એટલે કે આત્મશક્તિ રૂપી જે દીવામાં તેલ અને આત્મશક્તિ અને આત્મવિશ્વાસ રૂપી જે તેલને દિવેટ જે છે એ દિવેટથી આપણે પોતાના જીવનને આપણે ઉજાગર કરવાનું છે.
તો કે આત્મનો તારો દીવો પેટવવા, જો આત્મરૂપી દીવાને પેટવવા માટે તું વીણો સર્વ પરાયા, તારા વગર બધા જ પરાયા છે. જો તું તારી શક્તિઓને નહીં ઓળખે તો બીજા કોઈ તારી શક્તિઓને ઓળખાવી શકશે નહીં. તો એટલે તું તારા દિલનો દીવો થા. કવિ કહે છે કે તું તારી જાત મહેનત વડે આગળ વધ, કે જીવનમાં કોઈ દિવસ કોઈના ભરોસે રહેવું નહીં. તો અહીં આપણું આ કાવ્ય જે છે એ કાવ્યની સમજૂતી અહીં પૂરી થાય છે. આગળ આપણે શબ્દાર્થ જોઈશું, શબ્દ સમજૂતી. તેમાં સમાનાર્થી શબ્દ તો કે ભાયા એટલે કે ભાઈ, પારકા એટલે અન્ય, છાયા એટલે છાંયડો, આશરો એટલે રક્ષણ. છાયા, છાંયડો, રક્ષણ. બરાબર. આગળ કહે છે સર્વ, સર્વ એટલે બધા. ચંદ્ર, શશી, મયંક, સુધાકર, આ બધા એના સમાનાર્થી શબ્દો છે. આભ, આકાશ, ગગન, આ બધા એના સમાનાર્થી શબ્દો છે. રંગમાયા એટલે રંગની લીલા. તેજરાયા એટલે કે તેજના રાજવીઓ. વિરુદ્ધાર્થી શબ્દમાં જોઈએ તો કે કાચું એટલે પાકું, પ્રગટાવવું તો કે ઓલવવું, બુજાવવું, પોતાના એટલે કે પારકા. તળપદા શબ્દો જોઈએ. પરગટવું, પરગટવું એટલે પ્રગટવું, આતમ એટલે કે આત્મા, વીણ એટલે કે વીણા. તો અહીં તળપદા શબ્દોને પૂરું થાય છે. આગળ આપણે સ્વાધ્યાય જોઈશું. તો કે સ્વાધ્યાયમાં પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. આત્માના દીવા પાસે કોનું તેજ પરાયું લાગે છે? તો કે આત્માના દીવાની સામે સૂર્ય, ચંદ્ર અને તારાનું તેજ કેવું લાગે છે? પરાયું લાગે છે. આગળ દિલનો દીવો કાવ્યમાં કોળિયું તારું કાચી માટીનું એટલે શું? તો અહીં આ કાવ્યમાં શરીરને, માણસના શરીરને કાચી માટીના કોળિયાની સાથે સરખામણી કરી છે. એટલા માટે તો કે માણસના શરીરની વાત કરી છે, એટલે કે કોળિયું તારું કાચી માટીનું. આગળનો પ્રશ્ન છે તો આ કાવ્યમાં કવિ કયો સંદેશ આપે છે? તો કે આ કાવ્યમાં કવિ આપણને સંદેશો આપે છે કે પોતાના દિલનો જ દીવો થવાનું કહે છે. શું કીધું છે? પોતાના દિલનો જ દીવો થવાનું કહે છે. આગળ નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પારકા, તેજ અને છાયા ઉછીના લેવાની કવિ કેમ ના પાડે છે? તો તેનો જવાબમાં જોઈએ તો કે પારકાના તેજ અને છાયા કેવા છે? ખૂટી જાય. તો કે પારકાની મદદ એ કેવું ખૂટી જાય, સમય આવે આપણને ક્યારે કામ પણ ન લાગે, તો આપણે એના ફક્ત પછી પડછાયા જ રહી જાય એમ. અને તેથી કવિ પારકાના તેજ અને છાયા ઉછીના લેવાની ના પાડે છે. આગળનો પ્રશ્ન જોઈએ. કવિ આત્માનો દીવો પ્રગટાવવાની વાત કેમ કરે છે? તો કે આત્માનો દીવો એટલે આત્મશક્તિ. વ્યક્તિ આત્મશક્તિ વડે જ આગળ વધી શકે, તેથી કવિ આત્માનો દીવો પ્રગટાવવાની વાત કરે છે. નીચેનો પ્રશ્ન જોઈએ કે નીચેના પ્રશ્નો 6 થી 7 વાક્યમાં ઉત્તર લખો. માણસમાં રહેલી અસીમ શક્તિઓને કાવ્યના આધારે વ્યક્ત કરો. તો જવાબ એનો છે કે માણસમાં અસીમ શક્તિઓ રહેલી છે, અપાર અગાધ શક્તિઓ માણસમાં રહેલી છે, તે તેની ભીતર જ રહેલી છે. તો કે શક્તિઓના બળ વડે જ માણસ આગળ વધી શકે, તેની ભીતર રહેલી શક્તિઓ જ સાચો પ્રકાશ પાથરી શકે છે. એટલે માણસે પોતાના દિલનો દીવો થવાની જરૂર છે. પારકી મદદ તેને બહુ ઉપયોગી નથી નીવડતી. આથી દરેકે પોતાની ભીતરની શક્તિઓને ઓળખીને તેના બળ વડે જ આગળ વધવું જોઈએ. કારણ કે આભમાં ભલે સૂર્ય ચંદ્રનું તેજ ભરપૂર છે, ભલે સૂર્ય ચંદ્રનું તેજ ભલે ભરપૂર છે, એ પોતાના તેજના રાજા છે, બરાબર. પણ જ્યાં સુધી આપણી અંદર તેજ નહીં પ્રગટાવીએ તો ત્યાં સુધી તો આપણા જીવનમાં હંમેશા અંધારું જ રહેવાનું છે. જો આપણે આપણા અંદર, આપણા શરીરમાં જે આત્મરૂપી જે દીવો જે છે એ દીવાની અંદર આત્મવિશ્વાસ ને આત્મશક્તિ રૂપી જ્યાં આત્મશક્તિ ને આત્મવિશ્વાસ રૂપી જે તેલને દિવેટ જે છે એને આપણે પુરુષાર્થ રૂપી સળીથી જ્યાં સુધી આપણે એને સળગાવીશું નહીં, ત્યાં સુધી એ દીવો પ્રગટવાનો નથી. તેથી જ કવિ કહે છે કે જો જીવનમાં સફળ થવું હોય તો કે તું પોતાના દિલનો દીવો જ થા. એટલે આપણું તેજ જ્યાં સુધી પ્રગટાવીશું નહીં ત્યાં સુધી આપણા એ ખપનું નથી, એ કોઈ કામ નહીં આવે. ભલે આકાશમાં સૂરજ, ચંદ્ર અને તારા રહ્યા છતાં પણ એનું તેજ આપણને કામ આવશે નહીં. તો આ કાવ્યમાં આપણને કવિ જણાવે છે કે પોતાના બળ વડે જ મનુષ્ય પોતે જીવનમાં આગળ વધવું
જોઈએ. ગમે તેટલી આકરી પરિસ્થિતિ હોય છતાં પણ પોતે મનુષ્યએ પરિશ્રમ કરીને આગળ વધવું જોઈએ એમ સમજાવે છે. તો અહીં આપણું આ કાવ્ય તું તારા દિલનો દીવો એ અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 6 એટલે કે ભાષા જાય તો સંસ્કૃતિ જાય તેના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.